વર્ષો પહેલા રતનપુર નામની એક ભવ્ય નગરી હતી. આ નગરીમાં ધર્મદાસ નામનો એક અત્યંત ધનવાન અને પ્રતિષ્ઠિત વેપારી રહેતો હતો. ધર્મદાસનો રેશમી કાપડનો અને હીરામાણેકનો એટલો મોટો વેપાર હતો કે એની પેઢીના નામ માત્રથી લાખોનો વ્યવહાર થઈ જતો. રાજાના દરબારમાં પણ ધર્મદાસને નગરશેઠ તરીકેનું આગવું સન્માન મળતું. ધર્મદાસ પાસે જેટલી સંપત્તિ હતી એટલો જે ધર્મ અને નીતિના નિયમોનો પાકો હતો. એણે પોતાના જીવનમાં એક નિયમ લીધો હતો. દરરોજ સવારે સૂર્યોદય સમયે પોતાના આંગણે આવતા કોઈ પણ એક જરૂરિયાતમંદ સાધુ કે ગરીબને અન્ન અને સુવર્ણ મુદ્રાનું દાન આપ્યા પછી જ એ પાણીનો ઘૂંટડો ગળા નીચે ઉતારતો. આ નિયમમાં તેણે ક્યારેય કોઈ બાંધછોડ ન કરી. આમ ને આમ સમય પસાર થતો ગયો. એક દિવસ નગરમાં મહાશિવરાત્રીનો મોટો તહેવાર હતો. બધા સાધુ સંતો અને બ્રાહ્મણો નગરની બહાર આવેલી પવિત્ર નદીના કાંઠે પૂજાપાઠ અને સ્નાન માટે વહેલી સવારે જતા રહ્યા હતા. ધર્મદાસના આંગણે આજે સવારે કોઈ દાન લેવા માટે આવ્યું નહીં. સૂર્ય ધીમે ધીમે ઊંચો ચડી રહ્યો હતો અને ધર્મદાસના ગળામાં તરસથી શ્વાસ પડી રહ્યો હતો. નિયમ તૂટવાના ડરથી તે જાતે જ દાનની થેલી લઈને નગરના રસ્તા ઉપર નીકળી પડ્યો. ફરતો ફરતો તે નગરના પાદરે પહોંચ્યો. ત્યાં તેણે એક ઝાડ નીચે એક મેલા ગેલા કપડા પહેરેલા અને ધ્રુજતા માણસને જોયો. એણે ગળામાં રુદ્રાક્ષની માળા પહેરી હતી. ધર્મદાસને લાગ્યું કે આ કોઈ ગરીબ સાધુ છે. તેણે સમય બગાડ્યા વિના એના હાથમાં સુવર્ણ મુદ્રાઓ અને રેશમી વસ્ત્રો આપી દીધા અને સંતોષનો શ્વાસ લઈને ઘરે પાછો ફર્યો. પણ ધર્મદાસ અજાણ હતો કે જેને તેણે સાધુ સમજીને દાન આપ્યું હતું એ કોઈ સાધુ નહોતો, પણ પાડોશી રાજ્યનો એક ખતરનાક ડાકુ હતો. એ છુપાવેશે રતનપુરમાં આવ્યો હતો. ધર્મદાસે આપેલી સુવર્ણ મુદ્રાઓનો ઉપયોગ કરીને એ ડાકુએ ઘાતક હથિયારો ખરીદ્યા અને નિર્દોષ પશુઓ તથા ગરીબ વટેમાર્ગુઓને લૂંટવાનો કાળો કારોબાર શરૂ કર્યો. ધર્મદાસના પવિત્ર દાનના પૈસામાંથી નિર્દોષ જીવો ઉપર અત્યાચાર થવા લાગ્યો. એ મૂંગા જીવો અને ગરીબ લોકોના હૈયામાંથી નીકળેલો નિશાસો સીધો વૈકુંઠમાં પહોંચ્યો. ધનની દેવી મહાલક્ષ્મી આ જોઈને ક્રોધિત થઈ ગયા. જે સંપત્તિનો ઉપયોગ જીવોના કલ્યાણ માટે થવો જોઈએ એમાંથી પાપ અને રક્તપાત થઈ રહ્યો હતો. લક્ષ્મીજીએ નક્કી કરી લીધું કે હવે ધર્મદાસના ઘરમાં એક પળ પણ રહેવું નથી. જ્યારે માણસના ખરાબ દિવસો આવવાના હોય ત્યારે સૌથી પહેલા એની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે. લક્ષ્મીજીના કોપની અસર ધર્મદાસ ઉપર થવા લાગી. એક દિવસ બપોરના સમયે ધર્મદાસ નગરના બજારમાંથી પસાર થઈ રહ્યો હતો. રસ્તામાં એક ગરીબ ફેરિયો સસ્તા અને વાસી બોર વેચી રહ્યો હતો. અબજોપતિ ધર્મદાસ, જેને ઘેર 56 ભોગ બનતા, એને અચાનક એ વાસી બોર ખાવાની તીવ્ર ઈચ્છા થઈ. તેણે કોઈની શરમ રાખ્યા વિના રસ્તા ઉપર ઊભા ઊભા એ ફેરિયા પાસેથી બોર લઈને ખાવા માંડ્યા અને એક બે તાંબાના સિક્કા માટે એની સાથે રકઝક કરવા લાગ્યો. આ જ સમયે એની યુવાન અને અત્યંત બુદ્ધિશાળી પુત્રવધુ અનુષ્કા ઝરૂખામાંથી આ દ્રશ્ય જોઈ રહી હતી. એના પગ નીચેથી જમીન સરકી ગઈ. જે સસરા પોતાની શાન અને મર્યાદા માટે જાણીતા હતા, જેમણે ક્યારેય જાહેરમાં પાણી પણ નહોતું પીધું, તે આજે રસ્તા ઉપર વચ્ચે ઊભા રહી અને વાસી બોર ખાય અને ગરીબ સાથે ઝઘડો કરે. નીતિશાસ્ત્ર કહે છે કે સજ્જન પુરુષે રસ્તા ઉપર ચાલતા ચાલતા ક્યારેય ખાવું ન જોઈએ. આ નિયમનો ભંગ થતો જોઈને અનુષ્કા સમજી ગઈ કે ઘરમાં ચોક્કસ દરિદ્રતા અને વિનાશના એંધાણ શરૂ થઈ ગયા છે. વૈભવ અને સંપત્તિ હવે મહેમાનગતિ પૂરી કરીને વિદાય લેવાની તૈયારીમાં છે. સમયનો વર્તારો પારખીને અનુષ્કાએ તરત જ એક અનોખો નિર્ણય લીધો. તેણે પોતાની સાસુને કહ્યા વિના ઘરના માળિયામાં પડેલા જૂના અને ફાટેલા ગોદડા સીવવાનું કામ શરૂ કરી દીધું. જ્યારે ઘરમાં કોઈ ન હોય ત્યારે તે પોતાની પાસે રહેલા સાચા હીરા, માણેક અને સોનાના કિંમતી દાગીનાને એ જૂના ગોદડાની અંદર સંતાડીને ઉપરથી મજબૂત ટાંકા લઈ લેતી. સાસુએ તેને ટોકી, અરે વહુ, આપણા ઘરે આટલા નોકર ચાકર છે, તું એક નગરશેઠની વહુ થઈને આ જૂના
અને મેલા ગોદડા કેમ સીવે છે? પણ અનુષ્કા હસીને માત્ર એટલું જ કહેતી કે બા, સમયનો કોઈ ભરોસો નથી. ક્યારે કઈ જૂની વસ્તુ કામ આવી જાય એ કહેવાય નહીં. સમયનું ચક્ર જ્યારે ઉલટું ફરે છે ત્યારે રાતોરાત બધું જ ભસ્મીભૂત થઈ જાય છે. લક્ષ્મીજીના કોપની સીધી અસર ધર્મદાસના વિશાળ સામ્રાજ્ય ઉપર પડવા લાગી. જે વેપારમાં ક્યારેય ખોટ નહોતી ખાધી ત્યાં અચાનક આપ તૂટી પડ્યું. ધર્મદાસના રેશમી કાપડથી ભરેલા વહાણો દરિયામાં આવતા ભયંકર વાવાઝોડામાં ગરકાવ થઈ ગયા. બીજી બાજુ નગરમાં આવેલા એમના મોટા ગોદામોમાં ભીષણ આગ ફાટી નીકળી અને લાખોનો માલ જોતજોતામાં ખાક થઈ ગયો. માણસનો ખરાબ સમય આવે ત્યારે પોતાના પડછાયા પણ સાથ છોડી દે છે. પેઢીના જે જૂના મુનિમો અને નોકરો ઉપર ધર્મદાસને પોતાના દીકરા કરતા પણ વધુ વિશ્વાસ હતો, તેઓ જ રાતોરાત તિજોરીઓ સાફ કરીને ભાગી છૂટ્યા. બહારના રાજ્યોમાંથી આવતા ઉઘરાણીના નાણાં હવે બધા ડૂબી ગયા અને અહીં નગરમાં લેણદારોની લાંબી કતારો ધર્મદાસના આંગણે ઊભી રહી ગઈ. છેવટે વાત રાજાના દરબાર સુધી પહોંચી. લેણદારોના પૈસા ચૂકવવા માટે રાજાના આદેશથી ધર્મદાસની હવેલી, જમીન અને દુકાનો બધું જ હરાજીમાં વેચાઈ ગયું. જે ધર્મદાસ શેઠ નગરમાંથી પસાર થતો ત્યારે લોકો રસ્તો છોડી દેતા, એ આજે રસ્તા ઉપર આવી ગયો હતો. એનું માન, સન્માન અને પ્રતિષ્ઠા ધૂળમાં મળી ગયા. આ ભયંકર અપમાન અને ગરીબી જોઈને ધર્મદાસ સાવ ભાંગી પડ્યો. તેણે નદીમાં કૂદીને જીવન ટૂંકાવવાનો વિચાર કર્યો. પણ આ કઠિન સમયે પુત્રવધુ અનુષ્કાએ એક મજબૂત ઢાલ બનીને પરિવારને સંભાળ્યો. તેણે સસરાને હિંમત આપતા કહ્યું કે પિતાજી, જ્યાં સુધી આપણા શ્વાસ ચાલે છે ત્યાં સુધી આપણે હાર ન માની શકીએ. આ નગરમાં હવે આપણું કોઈ નથી, માટે આ મેળા સાંભળવા કરતા આપણે કોઈ અજાણ્યા ગામમાં જઈ અને નવેસરથી જીવનની શરૂઆત કરશું. ધર્મદાસ, એની પત્ની, દીકરો અને પુત્રવધુ અનુષ્કા બધું છોડીને ગામત્રે જવા નીકળ્યા. એમની પાસે હવે માત્ર પહેરેલા કપડાં અને થોડા માટીના વાસણો જ બચ્યા હતા. એક ભાડાનું નાનકડું ગાડું કરવામાં આવ્યું. જ્યારે સામાન મૂકવાની વાત આવી ત્યારે અનુષ્કાએ પોતે જાતે સીવેલા પેલા જૂના, વજનદાર અને મેલા ગોદડા ખેંચીને ગાડામાં મૂકવા માંડ્યા. આ જોઈને ધર્મદાસ અકળાઈ ગયો. એ બોલ્યો કે વહુ બેટા, આપણી પાસે 2 ટન ખાવાના ફાંફા છે અને તું આ ફાટેલા ગોદડાનો નકામો બોજ શા માટે સાથે લે છે? ગાડાવાળો આ વજન માટે વધારે ભાડું માંગશે, જે ચૂકવવાની આપણી હેસિયત નથી. જ્યાં જઈશું ત્યાં આવા ગોદડા તો કોઈ પણ આપી દેશે. આને અહીં ફેંકી દો. પણ અનુષ્કા મક્કમ હતી. આને નમ્રતાથી કહ્યું, ના પિતાજી, આ ગોદડા મેં મારા પોતાના હાથે રાત દિવસ જાગીને સીવ્યા છે. આ મારી પરસેવાની કમાણી અને મારી મહેનત છે. કોઈ બીજું મારી આ મહેનતનો ઉપયોગ કરે એ મને જરાય મંજૂર નથી. મારી સાચી પૂંજી આ ગોદડા છે. જો આ ગોદડા સાથે નહીં આવે તો હું પણ અહીંથી એક ડગલું આગળ નહીં વધું. પુત્રવધુની આ જીદ સામે ધર્મદાસને નમતું જોખવું પડ્યું અને ભારે મને એ ગોદડા માટે ગાડામાં જગ્યા કરવી પડી. ગાડું ચાલતું ચાલતું એક અજાણ્યા અને પછાત ગામમાં પહોંચ્યું. અહીં કોઈ તેમને ઓળખતું નહોતું. અબજોપતિ ધર્મદાસ અને એનો દીકરો હવે અનાજની બજારમાં સામાન્ય મજૂરી કરવા લાગ્યા. પીઠ ઉપર કોથળા ઊંચકવાનું કઠોર કામ કરીને તેઓ પરસેવો પાડવા લાગ્યા. જ્યારે અનુષ્કાએ ઘરની જવાબદારી ઉપાડી લીધી, એ બજારમાંથી રસ્તા ઉપર ઢોળાયેલું અને ધૂળવાળું અનાજ સાવ સસ્તા અથવા મફતના ભાવે વીણી લાવતી. આખો દિવસ તેમાંથી ધૂળ, કાંકરા અને અલગ અલગ દાણા વીણીને ચોખા કરતી. આ જ અનાજમાંથી તે દરરોજ રાત્રે આખા પરિવાર માટે સ્વાદિષ્ટ ભોજન બનાવતી. ધર્મદાસ અને તેની પત્ની આશ્ચર્યમાં પડતા કે આટલી ભયંકર ગરીબીમાં પણ વહુ આટલું સરસ ભોજન કેવી રીતે પૂરું પાડે છે. છતાં સાસુના મનમાં હજુ એક મોટો ખટકો હતો. સાસુને પોતાના પિયર જવાનો બહુ મોહ હતો. એને પાકો વિશ્વાસ હતો કે એના અમીર ભાઈઓ
આ ખરાબ સમયમાં તેમને પોતાના ઘરે આશરો આપશે અને તેમની ખૂબ સેવા કરશે. એમનું પિયર કુંદનપુર નગરમાં હતું અને એમના બે ભાઈઓ ત્યાં મોટા ઝવેરી હતા. ગોમતીબેન રોજ રાત્રે અનાજના દાણા વીણતી વહુને સંભળાવતા, અરે વહુ, મારા ભાઈઓ તો સોનાના મહેલમાં રહે છે. જો આપણે કુંદનપુર જઈએ તો તેઓ આપણને માથા ઉપર બેસાડીને રાખશે. ખરાબ સમયમાં ભાઈઓ જ બહેનનો સાચો સહારો હોય છે. તેઓ આપણો આખો કારભાર પાછો ઊભો કરી દેશે. અનુષ્કા ખૂબ જ સમજદાર હતી. તે જાણતી હતી કે દુનિયામાં સગાવાલા માત્ર સુખના અને સંપત્તિના સાથી હોય છે. સાસુનો આ ભ્રમ તોડવો ખૂબ જરૂરી હતો, નહીતર તેઓ ક્યારેય આ વાસ્તવિકતા સ્વીકારી શકશે નહીં. અંતે અનુષ્કાએ સાસુ સાથે તેમના પિયર કુંદનપુર જવાની તૈયારી બતાવી. જ્યારે સાસુ અને વહુ ગામત્રે જવા નીકળ્યા ત્યારે અનુષ્કાએ એક વિચિત્ર કામ કર્યું. એમની તૂટેલી ઝૂંપડીના લાકડાના દરવાજા ઉપર તેણે બે મોટા અને ભારેખમ લોખંડના તાળા માર્યા અને પાડોશીઓને ખાસ ભલામણ કરી કે પેલા ખૂણામાં પડેલા જૂના ગોદડાનું ધ્યાન રાખજો. આ જોઈને ધર્મદાસ અને ગોમતીબેન ખડખડાટ હસી પડ્યા. ધર્મદાસે કટાક્ષમાં કહ્યું, અરે ગાંડી વહુ, આ ફાટેલા અને મેલા ગોદડા કોણ ચોરી જવાનું છે? આટલો મોહ સારો નહીં. પણ અનુષ્કા માત્ર મરક મરક હસી અને કશું બોલી નહીં. બંને પગપાળા ચાલતા ચાલતા કુંદનપુર પહોંચ્યા. ગામનું પાદર દેખાતા જ ગોમતીબેનની આંખોમાં અમીરાતની ચમક આવી ગઈ. તેમને યાદ આવ્યું કે જ્યારે તેઓ નગર શેઠાણી હતા અને અહીં આવતા ત્યારે ભાઈઓ ચાંદીના રથ અને શરબતના કળશ લઈને આખા ગામ સાથે એમને લેવા સામે આવતા. ગોમતીબેને રસ્તામાં જતા એક ઓળખીતા ખેડૂતને પોતાના ભાઈઓ પાસે સંદેશો લઈને મોકલ્યો કે તમારી લાડકવાઈ બેન ગોમતી ગામના પાદરે આવી છે, એને લેવા આવો. બળબળતા બપોરના તાપમાં વડલા નીચે સાસુઓ રાહ જોતા ઉભા રહ્યા. 1 કલાક વીતી ગઈ, 2 કલાક વીતી ગયા, પણ કોઈ તેમને લેવા માટે ફરક્યું નહીં. ગોમતીબેનનું હૈયું બેસી ગયું. છેવટે ભારે પગલે અને અપમાનના કડવા ઘૂંટડા ગળતા ગળતા તેઓ જાતે જ ભાઈઓની મોટી હવેલીએ પહોંચ્યા. હવેલીના ચોકમાં તેમની બંને ભાભીઓ હિંડોળા ઉપર બેસીને નોકરો પાસે કામ કરાવતી હતી. એક સમય હતો જ્યારે આજ ભાભીઓ નણંદને જોઈને ગાંડી ખેલી થઈ જતી અને પગ દબાવવા દોડતી. પણ આજે મેલા અને ફાટેલા લુગડામાં પોતાની નણંદને ઊભેલી જોઈને તેમણે મોઢું મચકોડ્યું. જાણે તેમને જોઈ જ ન હોય એમ તેઓ ઘરના કામમાં અતિશય વ્યસ્ત હોવાનો ડોળ કરવા લાગી. જ્યારે ગોમતીબેને જઈને બોલાવ્યા ત્યારે પરાણે સાવ નીરસ અવાજે એક ભાભીએ કહ્યું, ઓહો ગોમતીબેન, આવો. મોઢા ઉપર ન કોઈ ઉમળકો, ન બેસવા માટે આગ્રહ કે ન તો પીવા માટે ઠંડા પાણીનું એક પ્યાલું. થોડી ઔપચારિક વાતો કરીને બંને ભાભીઓ કામનું બહાનું કાઢી અને અંદર જતી રહી. સાસુઓ એકલા ઓસરીમાં અપમાનિત થઈને બેસી રહ્યા. સાંજ પડી અને બંને ભાઈઓ દુકાનેથી પાછા આવ્યા. બહેનની ગરીબ અને કંગાળ હાલત જોઈને એમના ચહેરા ઉપર પણ ચિંતાની રેખાઓ ખેંચાઈ ગઈ કે ક્યાંક બેન પૈસા કે રહેવા માટે આશરો તો નહીં માગે ને. સુખ દુઃખ પૂછવાના બદલે ભાઈઓએ વેપારમાં મંદી અને પોતાના મોટા ખર્ચાઓના રોદણા રડવાનું શરૂ કરી દીધું. ગોમતીબેનની આંખોમાંથી આંસુ છલકાઈ ગયા. જે ભાઈઓ ઉપર તેને સૌથી વધુ ગર્વ હતો તેઓ એક રાત રોકાઈ જવાનો આગ્રહ પણ નહોતા કરી રહ્યા. એમને સમજાઈ ગયું કે લોહીના સંબંધો કરતા પણ લક્ષ્મીનો સંબંધ મોટો છે. પૈસા વિના આ દુનિયામાં કોઈ કોઈનું સગું નથી. હવે ગોમતીબેનનો ભ્રમ તૂટી ગયો હતો. રાત માન પસાર કરીને બીજા દિવસે સવારે સાસુ અને વહુએ અપમાનના આંસુ સાથે ભારે હૈયે હવેલી છોડી દીધી. સાસુઓ જ્યારે પોતાના અજાણ્યા અને પછાત ગામમાં પાછા આવ્યા ત્યારે તેમણે જોયું કે ધર્મદાસ શેઠ એક ઝાડ નીચે બેસીને શૂન્ય મનસ થઈ ગયા હતા. ગોમતીબેને રડતા રડતા પોતાના ભાઈઓ અને ભાભીઓના કઠોર વર્તનની વાત ધર્મદાસને કહી સંભળાવી. ધર્મદાસના હૃદયમાં જાણે કોઈએ ખંજર ભોંક્યું હોય એવી વેદના થઈ.
જે શાળાઓ એક સમયે તેની આગળ પાછળ ફરતા હતા તેમણે જ આજે મોઢું ફેરવી લીધું હતું. આ અપમાન અને નિરાશાથી ઘેરાયેલો ધર્મદાસ કોઈને કહ્યા વિના જંગલ તરફ ચાલી નીકળ્યો. ચાલતા ચાલતા તે એક ગાઢ અને નિર્જન વનમાં પહોંચી ગયો. ત્યાં એક નાનકડી પર્ણકુટી હતી. એ પર્ણકુટીની બહાર એક મહાત્મા ધ્યાનમાં બેઠા હતા. એમના મુખ ઉપર અપાર શાંતિ હતી. ધર્મદાસના ચહેરા ઉપરની ગ્લાની અને આંખોમાં છલકાતી પીડા જોઈને મહાત્માએ આંખો ખોલી. તેઓ અંતર્યામી હતા. ધર્મદાસ તેમની પાસે જઈને બે હાથ જોડીને રડવા લાગ્યો. તેણે પૂછ્યું, હે પ્રભુ, મેં આખી જિંદગી કોઈનું ખરાબ નથી વિચાર્યું. હંમેશા ધર્મ અને નીતિના રસ્તે ચાલ્યો છું. રોજ દાન પુણ્ય કર્યા છે. તો પછી મારી આવી દશા કેમ થઈ? મારાથી એવું ક્યું અજાણ્યું પાપ થઈ ગયું કે લક્ષ્મીજી મારાથી રૂઠી ગયા અને મારા પોતાના લોકો પણ દુશ્મન બની ગયા? મહાત્માએ થોડીવાર આંખો બંધ કરી, જાણે ભૂતકાળમાં ડોક્યું કરતા હોય એમ ધ્યાન ધર્યું. પછી તેમણે અત્યંત શાંત અને ગંભીર અવાજે કહ્યું કે ધર્મદાસ, તે ઈરાદાપૂર્વક કોઈ પાપ નથી કર્યું, પણ તારા પુણ્યમાંથી એક મોટું પાપ સર્જાયું છે. તે કુપાત્રને દાન આપી દીધું છે. ધર્મદાસ આશ્ચર્યચકિત થઈ ગયો. એણે પૂછ્યું, કુપાત્રને દાન? પણ મેં તો હંમેશા સાધુ સંતો અને બ્રાહ્મણોને. મહાત્માએ તેને અટકાવતા કહ્યું, યાદ કરે મહાશિવરાત્રીનો દિવસ, જ્યારે નગરમાં કોઈ સાધુ નહોતા, ત્યારે તે ઉતાવળમાં નગરના ફાધરે એક સાધુના વેશમાં રહેલા વ્યક્તિને દાન આપ્યું હતું. એ કોઈ સાધુ નહોતો, પણ પાડોશી રાજ્યનો એક ખતરનાક ડાકુ હતો. તે જે સુવર્ણ મુદ્રાઓ દાનમાં આપી એમાંથી તેણે જીવલેણ હથિયારો ખરીદ્યા. એ હથિયારોથી તેણે નિર્દોષ લોકો અને પશુઓની હત્યા કરી, ગરીબોને લૂંટ્યા. એ નિર્દોષ જીવોની ચીસો અને રક્તપાત તારા દાનના પૈસામાંથી થયો છે. જ્યાં સુધી એ ડાકુના હાથમાં રહેલા હથિયારોનો નાશ નહીં થાય ત્યાં સુધી તારામાંથી એ પાપનો પડછાયો મંડરાતો રહેશે અને લક્ષ્મીજી તારા ઘરમાં ક્યારેય પગ નહીં મૂકે. આ સાંભળતા ધર્મદાસના પગ નીચેથી જમીન સરકી ગઈ. જે દાનને તે પોતાનું સૌથી મોટું પુણ્ય માનતો હતો એ જ તેના સર્વનાશનું કારણ બન્યું હતું. એ ધ્રુજતા અવાજે બોલ્યો કે મહારાજ, તો હવે આ પાપનું પ્રાયશ્ચિત શું છે? હું કેવી રીતે મારા પરિવારને આ નરકમાંથી બહાર કાઢું? મહાત્માએ આશ્વાસન આપતા કહ્યું કે ગભરાઈશ નહીં, ભૂલ અજાણતા થઈ છે એટલે રસ્તો પણ છે. તું પાછો તારા નગરમાં જા. ગમે તે ભોગે એ ડાકુને શોધી કાઢ અને એના હથિયારોનો નાશ કર. જે દિવસે એ હથિયારો આગમાં ભસ્મીભૂત થશે એ જ ક્ષણે તારો ગયો વૈભવ, તારી લક્ષ્મી અને તારું સન્માન તને પાછું મળી જશે. મારા આશીર્વાદ છે કે તું તારા આ કાર્યમાં સફળ થઈશ. નવી આશા અને દ્રઢ નિશ્ચય સાથે ધર્મદાસે મહાત્માના ચરણ સ્પર્શ કર્યા. એ તરત જ પોતાના જૂના નગર રતનપુર તરફ રવાના થયો. ફાટેલા કપડા, ઉદાસ ચહેરો અને ખુલ્લા પગે ધર્મદાસ પોતાના જૂના નગર રતનપુરમાં પાછો ફર્યો. જે રસ્તાઓ પર ક્યારેક તેની રેશમી પડદાવાળી ઘોડાગાડીઓ દોડતી હતી, ત્યાં આજે એક અજાણ્યા અને લાચાર વ્યક્તિની જેમ ઊભો હતો. એના મનમાં એક જ ચિંતા ઘુમરાતી હતી કે એ ભયંકર ડાકુને શોધવો ક્યાંથી, અને જો એ ભૂલે ચૂકે મળી જાય તો એક વૃદ્ધ અને ગરીબ માણસ એના જીવલેણ હથિયારો કેવી રીતે છીનવી શકશે? નિરાશ થઈને તે નગરના પાદરે એક ઓટલા ઉપર બેઠો હતો. ત્યાં જ તેને ભીડમાં એક જાણીતો ચહેરો દેખાયો. એ હતો નગરનો પ્રખ્યાત અને બાહુબલી લુહાર રણછોડ. વર્ષો પહેલા જ્યારે રણછોડ અત્યંત ગરીબ હતો અને પૈસાના અભાવે એની યુવાન દીકરીના લગ્ન અટકી પડ્યા હતા, ત્યારે ધર્મદાસે સામે ચાલી અને તેને મોટી રકમની મદદ કરી હતી અને દીકરીનું ધામધૂમથી કન્યાદાન કરાવ્યું હતું. સમય જતા રણછોડે એ પૈસા ભલે પાછા આપી દીધા હતા, પરંતુ ધર્મદાસનો એ નિસ્વાર્થ ઉપકાર એના હૃદયમાં સોનેરી અક્ષરે કોતરાયેલો હતો. રણછોડની નજર જેવી ધર્મદાસ ઉપર પડી એ દોડતો દોડતો આવ્યો અને સીધો શેઠના પગમાં પડી ગયો. અરે મારા અંધાતા, તમારી આ હાલત
તમારે મને એકવાર યાદ તો કરવો તો. તમે મારા ઉપર જે ઉપકાર કર્યો છે એના માટે હું મારો જીવ પણ કાઢીને આપી દઉં તો ઓછું છે. બોલો શેઠ, આજ્ઞા કરો, હું તમારી શું સેવા કરી શકું? રણછોડની આંખોમાંથી ચોધાર આંસુ વહેતા હતા. ધર્મદાસે મહાત્માએ કીધેલી બધી જ વાત રણછોડને કહી સંભળાવી અને પેલા ડાકુના હથિયારો વિશે જણાવ્યું. આ સાંભળી રણછોડના ચહેરા ઉપર એક ચમક આવી ગઈ. તેણે છાતી કાઢીને કહ્યું કે શેઠ, તમે જરા ચિંતા ન કરો. એ ડાકુ ભૈરવસિંહની ટોળકી આ નગરની બહારની અવાવરૂ પહાડીઓમાં છુપાયેલી છે. તમને જાણીને નવાઈ લાગશે, પણ એ લોકો તલવારો અને ભાલાઓને ધાર કાઢવા માટે રાતના અંધારામાં મારી જ ભઠ્ઠી ઉપર આવે છે. હું એ હથિયારોને બરાબર ઓળખું છું. તમે અહીં જ બેસો, હું ગમે એમ કરીને એ પાપી હથિયારો તમને લાવી આપીશ. રણછોડ તરત જ પોતાની યોજના પાર પાડવા નીકળી પડ્યો. એ રાતના ગાઢ અંધકારમાં જીવના જોખમે ડાકુઓના છુપા આડાઓ પર પહોંચ્યો. ડાકુઓ લૂંટનો માલ વેચીને દારૂના નશામાં ધૂત થઈને જમીન ઉપર પડ્યા હતા. ચારે તરફ ભયાનક શાંતિ હતી. રણછોડે અત્યંત ચાલાકીથી એ હથિયારોનો જથ્થો ઉઠાવ્યો અને ત્યાંથી અદૃશ્ય થઈ ગયો. વહેલી સવારે રણછોડ એ હથિયારો લઈને સીધો પોતાની લુહારની ભઠ્ઠી ઉપર આવ્યો, જ્યાં ધર્મદાસ આખી રાત જાગીને એની રાહ જોતો હતો. હથિયારો જોતા ધર્મદાસે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર એમને રણછોડની ધગધગતી ભઠ્ઠીમાં ફેંકી દીધા. જોતામાં એ કાટ ખાધેલા અને લોહીથી ખરડાયેલા હથિયારો પીગળીને લાલચોળ રસ બની ગયા. એની સાથે ધર્મદાસના માથે મંડળાતો અદ્રશ્ય પાપનો એ કાળો પડછાયો પણ કાયમ માટે ભસ્મીભૂત થઈ ગયો. અને પછી તો જાણે કુદરતે જાદુ કર્યો હોય એવો ચમત્કાર સર્જાયો. ભઠ્ઠીની જ્વાળાઓ હજુમાન શાંત થઈ હતી ત્યાં ધર્મદાસના જૂના મુનિમો અને નોકરો રડતા રડતા દોડી આવ્યા. જે નોકરો દગો આપીને તિજોરી લઈને ભાગી ગયા હતા તેઓ શેઠના પગે પડીને માફી માંગવા લાગ્યા કે શેઠ, અમને માફ કરી દો, અમારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હતી. અમે તમારું બધું ધન અને એક એક પાઈનો હિસાબ પાછો લાવ્યા છીએ. નગરના અન્ય મોટા વેપારીઓને ખબર પડી કે નગરના ધર્મદાસ પાછા ફર્યા છે. તેઓ પણ દોડીને આવ્યા. સૌએ બે હાથ જોડીને આગ્રહ કર્યો કે શેઠ, તમારી દુકાનો પાછી સંભાળી લો. તમારી પાસે અત્યારે રોકડ પૈસા ન હોય તો ચિંતા નહીં, અમારો બધો માલ ઉધાર લઈ જાઓ અને નિરાતે ધીમે ધીમે પૈસા ચૂકવજો. આ વાતની જાણ જ્યારે રાજાને થઈ ત્યારે રાજાએ તરત જ ધર્મદાસને રાજ દરબારમાં સન્માનપૂર્વક બોલાવ્યો. એને નગરશેઠની પદવી પાછી આપી અને તેને પડતી હાલાકી બદલ દિલગીરી વ્યક્ત કરી. 1 વર્ષનો વેપાર વેરો પણ માફ કરી દીધો. બધી જ દિશાઓમાંથી જાણે લક્ષ્મીજી બંને હાથ ખોલીને ધર્મદાસ ઉપર આશીર્વાદ વરસાવી રહ્યા હતા. ધર્મદાસને રાજા તરફથી સન્માન મળ્યા પછી તરત જ સમાચાર મળ્યા કે દરિયાના ભયંકર વાવાઝોડામાં ગરકાવ થયેલા એના રેશમી કાપડના વહાણો હેમખેમ બંદરે પાછા ફર્યા છે. એટલું જ નહીં, માલના વેચાણમાંથી બમણો નફો થયો છે. હર્ષના આંસુ સાથે ધર્મદાસે સોના ચાંદીથી શણગારેલા રથ અને નોકર ચાકરનો કાફલો લીધો અને સીધો એ પછાત ગામમાં પહોંચ્યો જ્યાં એનો પરિવાર મજૂરી કરી રહ્યો હતો. પોતાના પતિને રાજાના ઠાઠમાં પાછા ફરેલા જોઈને ગોમતીબેન અને દીકરો આશ્ચર્યમાં મુકાઈ ગયા. ધર્મદાસે મહાત્મા અને રણછોડ લુહારની આખી વાત કહી સંભળાવી. આ સાંભળીને પુત્રવધુ અનુષ્કાના ચહેરા ઉપર એક સ્મિત આવી ગયું. તેણે તરત જ પેલી તૂટેલી ઝૂંપડીના દરવાજાના ભારેખમ તાળા ખોલ્યા. બધાને અંદર લઈ જઈ અને તેણે પેલા જૂના અને મેલા ગોદડાના ટાંકા તોડવા માંડ્યા. આ શું ચમત્કાર! લક્ષ્મીજીના કોપથી ગોદડામાં સંતાડેલા જે સાચા હીરામાણે માટીના કાંકરા અને પથ્થર બની ગયા હતા એ પાપમુક્ત થતા જ ફરીથી પોતાના અસલી અને ઝગમગતા સ્વરૂપમાં આવી ગયા હતા. ગોદડામાંથી સાચા મોતી, હીરા અને સોનાના દાગીનાનો ઢગલો થવા લાગ્યો. ધર્મદાસ અને ગોમતીબેન પોતાની બુદ્ધિશાળી વહુના આશ્ચર્યજનક કાર્યથી
ગદગદ થઈ ગયા. અનુષ્કાની દૂરંદેશીના કારણે તેમની સાચી પૂંજી એ બધું સચવાઈ ગયું હતું. હવે ગોમતીબેને એક ઈચ્છા વ્યક્ત કરી. તેમણે વહુને કહ્યું કે બેટા, હવે આપણે આપણા અસલી વૈભવ સાથે મારા ભાઈઓને ત્યાં કુંદનપુર જવું છે. મારે જોવું છે કે હવે તેઓ કેવો વ્યવહાર કરે છે. સારું થયું કે ગઈ વખતે આપણે તારા પિયર નહોતા ગયા. અનુષ્કા સમજી ગઈ. બંને સાસુઓએ કિંમતી જરીવાળા રેશમી વસ્ત્રો અને ઢગલો સોનાના દાગીના પહેર્યા. ભવ્ય રથમાં બેસીને તેઓ કુંદનપુર પહોંચ્યા. અગાઉથી જ માણસ મોકલીને જાણ કરી દીધી હતી. રથની ઘૂઘરીઓનો અવાજ સાંભળીને કુંદનપુરના લોકો અને ગોમતીબેનના ભાઈઓ ભાભીઓ દોડતા દોડતા ગામના પાદરે એ લોકો સામા આવ્યા. અબજોપતિ નગર શેઠાણીને જોઈને એમની આંખો ફાટી ગઈ. જે ભાભીઓએ મોઢું ફેરવી લીધું હતું તે આજે સાકરના શરબત લઈને સામે દોડી અને પગે લાગવા માંડી. અરે બા, તમે તો અમારા આંગણાનું ઘરેણું છો, તમે મારા મહેમાન છો, એમ કહીને બનાવટી પ્રેમનો વરસાદ વરસાવા લાગ્યા. બપોરે જમવાના સમયે ભાઈઓ જાતે આગ્રહ કરવા ઉભા રહ્યા અને સોનાના થાળમાં સારામાં સારા 56 ભોગ પીરસવામાં આવ્યા. બધા જમવા બેઠા ત્યારે અનુષ્કાએ એક એવું કામ કર્યું કે સૌના શ્વાસ થંભી ગયા. તેણે પોતાના શરીર ઉપરથી સોનાના હાર, બંગડીઓ અને કિંમતી ઘરેણા ઉતારીને પોતાની જમવાની થાળીમાં મૂકી દીધા. બધા આશ્ચર્યથી જોવા લાગ્યા. ભાઈઓએ પૂછ્યું કે બેનબા, આજે આ શું કરો છો? દાગીના ભેટ આપવા હોય તો થાળીમાં કેમ મૂકો છો? અનુષ્કા એમની મૂંઝવણ સમજી ગઈ. એણે અત્યંત શાંત પણ વેધક અવાજે ઘરેણા તરફ આંગળી ચીંધીને જવાબ આપ્યો કે મામાજી, હું આ ઘરેણાને જમાડી રહી છું, કારણ કે થોડા દિવસ પહેલા જ્યારે અમે ફાટેલા કપડાં અને ઘરેણા વિના અહીં આવ્યા હતા ત્યારે કોઈએ અમારો ભાવ પણ નહોતો પૂછ્યો. આજે આ 56 ભોગ અને આ આદર ચત્કાર અમારા માટે નથી, આ ઘરેણા અને સંપત્તિ માટે છે. માટે આ બધું માન લક્ષ્મીજીને જ છે. આ સાંભળતા જ ભાઈઓ અને ભાભીઓના માથા શરમથી ઝૂકી ગયા. તેઓ પાણી પાણી થઈ ગયા અને રડીને પોતાની ભૂલની માફી માંગવા લાગ્યા. પણ ગોમતીબેનને હવે આ દુનિયાની વાસ્તવિકતા બરાબર સમજાઈ ગઈ હતી. તેઓ જાણતા હતા કે આ પૈસાને માન છે, તેથી આવી બનાવટી માયા અને પ્રેમમાં લોભાવું નહીં. અનદેવતાની અવગણના ન થાય માટે તેમણે શાંતિથી જમી લીધું અને તરત જ પોતાના ઘરે પાછા ફરવાની તૈયારી કરી. સાસુઓ પોતાના ઘરે પાછા આવી ગયા હતા અને ધર્મદાસના પરિવારે બાકીનું જીવન નીતિ અને સુખ શાંતિથી પસાર કર્યું. આ વાર્તા આપણને શીખવે છે કે આ દુનિયામાં મોટાભાગના સંબંધો સંપત્તિ અને સત્તા સાથે જોડાયેલા હોય છે. ખરાબ સમયમાં પોતાના સગાવાલા પણ સાથ છોડી દે છે. તેથી પૈસાના જોરે જે માન સન્માન મળે છે એનો ક્યારેય અહંકાર ન કરવો. મિત્રો, જો આ વાર્તા તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટમાં તમારું નામ લખવાનું ભૂલતા નહીં.